રાજકોટ શહેરના જામનગર હાઈવેને જોડતા અને વાહન ચાલકો માટે અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે। છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે। ત્યારે આ પ્રોજેક્ટના લોકાર્પણને લઈને રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ આજે શનિવારના દિવસે હનુમાનજીની ગદા લઈને સાંઢિયા પુલ ખાતે પહોંચ્યા હતા અને લોકાર્પણ કરવા જતા હતા, પરંતુ પોલીસ દ્વારા ત્યાં બેરિકેડ લગાવી તેમને અટકાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન વિરોધ કરતા 15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। આપનો આક્ષેપ છે કે મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ ન હોવાથી બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં પણ તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું નથી। પૈસા લોકોનું બ્રિજ पेट्रोल डीजल बचावो क्याथी बचशे? प्रजाना पैसा प्रजानो ब्रिज हवे बस करो। आटला बगड़े छे पैसा प्रजाना पैसा बचे छे बगड़े छे। आ डेरी के तमे जो चालू रસ્તાનું કામ છે ઈ લોકો ફાયદો